હવે આપણે જેની ચર્ચા કરવાના છીએ કે ગુપ્ત સંવંત, બરોબર? આપણે અત્યાર સુધી જોયું ગુપ્તોનો કાર્યકાળ, એમાં થઈ ગયેલા શાસકો. કે શ્રીગુપ્તથી શરૂઆત કરીએ તો શ્રીગુપ્ત, ત્યારબાદની વાત કરીએ તો ઘટોત્કચ. ગુપ્ત સામ્રાજ્યનો સાચો સર્જક એવો ચંદ્રગુપ્ત પ્રથમ. ત્યારબાદ આવે છે સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્ત પછી આવે છે રામગુપ્ત. રામગુપ્તની હત્યા કરી એનો જ ભાઈ ગાદી ઉપર આવે છે ચંદ્રગુપ્ત બીજો, જેને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. સિંહ વિક્રમની પણ ઉપાધિ એને ધારણ કરેલી હતી. ત્યારબાદની જો આપણે વાત કરીએ તો કુમારગુપ્ત, સ્કંદગુપ્ત અને છેલ્લે જે ગુપ્તોનું સામ્રાજ્યનું પતન તરફ જાય છે એ છે વિષ્ણુગુપ્ત. આટલા શાસકોએ ભારતની સાચી મહત્તાનું સર્જન કરેલું હતું. અને આ બધા જે રાજવીઓ થઈ ગયા એને હંમેશા એક જ ધ્યાન દોર્યું છે કે પ્રજા કલ્યાણના કાર્યો. વિષ્ણુગુપ્તે ગુપ્ત સામ્રાજ્યનું પતન થાય છે. આવી રીતે આપણે જોયું કે ઈસવીસન 319 થી લઈ અને 550 સુધીનો કાર્યકાળ જે હતો, જોજો શબ્દ ઉપર ભારણ આપજો ફરી પાછું, ઈસવીસન. પરીક્ષામાં જ્યારે પણ ખાસ પૂછાય ત્યારે આપણે જોવાનું છે કે ઈસવીસન છે કે ઈસવીસન પૂર્વે છે. જો ઈસવીસન પૂર્વે હોય તો મૌર્ય માં જે ચંદ્રગુપ્ત થઈ ગયો એનું વર્ણન હશે. પણ ખાલી ઈસવીસન હોય તો હંમેશા આંખ વીંચીને આપણે યાદ રાખવાનું રહેશે કે માત્ર ને માત્ર ગુપ્તના જ શાસકો હોય છે, બરોબર? હવે આપણે ઘણી બધી ચર્ચાઓ ગયા લેક્ચરની અંદર કરી હતી, ઘણો અભ્યાસ પણ આપણે જોયો. હવે જેની ચર્ચા કરવાના છીએ કે ગુપ્ત સામ્રાજ્યના પતનના કારણો શું હતા. એક તો કારણ આપણી સમક્ષ જ છે કે કુમારગુપ્તથી સ્કંદગુપ્ત છેલ્લો શક્તિશાળી શાસક. આપણે જોયું હતું કે હુણનું આક્રમણ કે વાયવ્ય સરહદેથી આ હુણ વંશના જે રાજાઓ હતા એનું આક્રમણ ભારતમાં થઈ ચૂક્યું હતું. તો આ હુણનું આક્રમણ છે એણે પણ કંઈક પોતાનું યોગદાન આપ્યું છે કે ગુપ્ત સામ્રાજ્યના પતન માટે એક કારણ હુણનું આક્રમણ પણ ગણવામાં આવે છે. કે કુમારગુપ્ત પ્રથમના સમયમાં જ વાયવ્ય સરહદો પર હુણોના આક્રમણનો ભય ઊભો થયો. આપણે અગાઉ પણ જોઈ ગયા અને અહીંયા ફરી પાછું આવ્યું છે કે વાયવ્ય સરહદો ઉપરથી, એટલે કે આજનું આપણે જોઈએ તો પાકિસ્તાન એ બાજુથી અથવા તો એનાથી ઉપરથી અફઘાનિસ્તાન છે, ત્યાંથી આ હુણ વંશના શાસકો એ ભારત ઉપર આક્રમણ કરવાની શરૂઆત કરી. પણ કુમારગુપ્ત આપણે જોયું એમ કે ભાઈ એ શક્તિશાળી શાસક હતો. ત્યારબાદ એનો જ પુત્ર સ્કંદગુપ્ત પણ શક્તિશાળી નીવડ્યો કે જેણે આ હુણોને ભારતમાં પ્રવેશવા દીધા નહીં. પરંતુ તેના બાદના જે શાસકો થયા, ક્યાંક અંદરો અંદરની લડાઈ સત્તા માટે, વારસા માટે, મિલકત માટે, જાયદાદ માટે, બરોબર, દરેક માટે થઈ અને અંદરો અંદર પણ ક્યાંક ને ક્યાંક ગુપ્તોના ફાટા પડ્યા, વિભાજન થયું. આપણે જોયું એ પ્રમાણે તો જેમ અંગ્રેજોની નીતિ હતી ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરો, તો ભાગલા પડી જાય તો કોઈ કોઈની મદદ કરી શકે નહીં, અને જો મદદ ન થાય તો આપણે જોઈએ છીએ એમ કે વિદેશીઓ હંમેશા આપણા ઉપર હાવી થઈ જાય છે. હુણ ખૂબ શક્તિશાળી અને યુદ્ધપ્રિય જાતિ હતી કે યુદ્ધ કરવું એ હુણોનો સર્વપ્રથમ શોખ હતો. તેણે ભારત પર ભયંકર હલ્લો કર્યો. હલ્લો એટલે યુદ્ધ કર્યું, આક્રમણ કરી દીધું. જો કે કુમારગુપ્તે તેમને મારી હટાવ્યા. કે ભાઈ કુમારગુપ્ત પણ શક્તિશાળી શાસક હતો, એટલે એના સમયની અંદર અને ખાસ ગુપ્તનો છેલ્લો શક્તિશાળી શાસક સ્કંદગુપ્ત સુધી આ હુણ લોકો ભારતની અંદર પ્રવેશી શક્યા નહોતા. માત્ર એ વાયવ્ય સરહદો સુધી જ એ લોકો અહીંયા સુધી પહોંચી શકેલા હતા.
પરંતુ આ શક્તિશાળી શાસક હોવાને લીધે એ લોકો ક્યારેય પણ ભારતની અંદર પ્રવેશ કરી શક્યા નહીં. પરંતુ છેવટે કોઈ ગુપ્ત વંશની અંદર શક્તિશાળી શાસક ન હોવાને લીધે અહીંયા આપણે જોઈ શકીએ કે પછી આ હુણો છે એ ગુપ્તો ઉપર પણ ભારી થઈ પડે છે, કારણ કે યુદ્ધ પ્રિય જાતિ હતી આખી. પરંતુ ઈસવીસનની 5મી સદીના અંત ભાગમાં શક્તિશાળી યોદ્ધા અને હુણોના નેતા તોરમાણે, જેમ અહીંયા રાજાઓ હતા એમ એના પણ રાજા કહીએ, નેતા કહીએ, જે કહીએ, હુણનો શક્તિશાળી નેતા એવો તોરમાણ છે, જે પશ્ચિમ ભારત અને મધ્ય ભારતના ભાગ સુધી યુદ્ધો કરી ગુપ્ત સામ્રાજ્યને મોટો ફટકો માર્યો. કે ભાઈ તોરમાણ છે, કદાચ સ્કંદગુપ્ત પછીની વાત કરીએ તો એક પણ રાજા એની સામે યુદ્ધમાં જીતી શક્યો નહીં. અને ધીમે ધીમે ભારતની અંદર ખાસ કરીને પશ્ચિમ ભાગમાં અને મધ્ય ભાગ સુધી આ હુણ છે એ લોકો ભારતની અંદર પ્રવેશી ગયા અને આપણા પ્રદેશો એ લોકોએ કબજે કર્યા. ત્યારબાદ તેનો જ પુત્ર મિહિરકુલે માળવામાં અને આસપાસના પ્રદેશોની અંદર, માળવા એટલે મધ્ય પ્રદેશ, રાજસ્થાન પણ થાય અહીંયા, માળવાનો પ્રદેશ છે એ મધ્ય પ્રદેશમાં પણ આવેલું છે અને રાજસ્થાનની અંદર પણ એનો ફેલાવો થયેલો હતો. તો આ મિહિરકુલ કે જે તોરમાણનો પુત્ર હતો, એણે માળવા અને આસપાસના ક્ષેત્રોમાં સત્તા જમાવી કે ધીમે ધીમે પોતાની સત્તાનો એ પણ વિસ્તાર કરતો ગયો. જે ગુપ્તોના ચંદ્રગુપ્ત પહેલાએ જે વારસામાં જેટલું સામ્રાજ્ય આપ્યું તો આપણે જોયું કે ભાઈ કેમ એના જે વંશજો છે સામ્રાજ્યનો ફેલાવો કરતા જાય છે. એવી જ રીતે આ હુણના નેતા તોરમાણે ભારત ઉપર કબજો જમાવ્યો અને મિહિરકુલ આગળ વધતો જાય છે અને સામ્રાજ્યનો ફેલાવો કરતો જાય છે. હુણોના આક્રમણને કારણે ગુપ્ત સામ્રાજ્ય માત્ર ઉત્તર ભાગના અને પૂર્વ ભાગના વિસ્તારો પૂરતું મર્યાદિત થઈ ગયું. હવે અહીંયા કીધું છે કે ઉત્તર ભારત અને પૂર્વ ભારતના વિસ્તારો સુધી. શું કામ? કારણ કે હવે આ હુણને એટલે કે મિહિરકુલને ટક્કર આપી શકે એવો કોઈ શક્તિશાળી શાસક ગુપ્ત વંશમાં હતો નહીં. એટલા માટે થઈ ઉત્તર ભારત સુધી અને પૂર્વ ભારત સુધી એનું સામ્રાજ્ય ગુપ્તોનું મર્યાદિત થઈ ગયું, કારણ કે નીચે સુધી એ પહોંચી શકે એમ હવે નહોતા. ગુજરાત અને દખ્ખણ સાથેની તેના સંબંધોની રેખા તૂટી જવાથી તેને રાજકીય અને આર્થિક ફટકો પડ્યો. કે ભાઈ શેખ આપણે વાત કરીએ તો ગુજરાત અને દક્ષિણ ભારત, દખ્ખણ એટલે દક્ષિણ ભારત, ત્યાં સુધી ગુપ્તોનું શાસન હતું. પણ જ્યારે આ હુણો આવી ગયા તો મધ્ય ભારતથી છેડો એને ફાડી નાખ્યો. ગુપ્તો હવે મધ્ય ભારતથી નીચેની તરફ દક્ષિણ ભારત તરફ વધી શકતા નહોતા. એટલા માટે થઈ અને રાજકીય રીતે અને આર્થિક રીતે જે ઉદ્યોગ ધંધા વિકસેલા હતા એ તમામ ઉપર ફટકો પડ્યો અને થોડા જ સમયની અંદર આ મહાન સામ્રાજ્ય છે એ સામ્રાજ્યનું ઈસવીસન 550 ની અંદર આપણે જોઈ શકીએ પતન થાય છે. કે ભાઈ એનો છેલ્લો શક્તિશાળી શાસક એટલે છેલ્લો ગુપ્તોનો શાસક એટલે વિષ્ણુગુપ્ત, અને વિષ્ણુગુપ્ત પછી 550 માં આ સામ્રાજ્ય અંત પામે છે. એટલે કયું તો કે ગુપ્ત સામ્રાજ્ય. બરોબર, આ હતું આપણે હુણનું આક્રમણ. પછી બીજું કારણ જવાબદાર છે કે ભાઈ ગુપ્ત સામ્રાજ્યનું બીજું પતનનું કારણ શું હતું? તો એના માટેનું વર્ણન કર્યું છે કે ગુપ્ત વહીવટ તંત્રની નિર્બળતા. વહીવટ અયોગ્ય ચાલે, ગેરરીતિ જ્યારે થાય વહીવટમાં તો પ્રજામાં અસંતોષ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે, અથવા તો પ્રજાને ઘણી વખત લાભ ન મળતો હોય એવું પણ બને. ફોર એક્ઝામ્પલ કહીએ કે સરકાર તરફથી આપણને સંપૂર્ણ પૈસા પ્રાપ્ત થાય છે, બરોબર, આપણને જે મળવાપાત્ર દરેક ચીજ વસ્તુઓ માટેનું
માનો કે રોડ આપણી ગામડાની અંદર, સિટીની અંદર કે આપણે જ્યાં ક્યાંય પણ રહીએ છીએ, હવે રોડ છે એના માટેના ટેન્ડર ભરે અને ટેન્ડર સંપૂર્ણ પાસ થાય છે, પરંતુ ભ્રષ્ટાચાર એટલો વ્યાપી ગયો હોય છે કે અધિકારીઓ સત્તાનો ગેરઉપયોગ કરી અને અયોગ્ય રીતે ઓછા પૈસામાં રોડ તૈયાર કરી દે છે. 2 વર્ષની અંદર વરસાદ સારો થાય તો એ રોડનું ધોવાણ થઈ જાય, એટલે એમની પોદ ખુલે. તો અહીંયા એ વહીવટ સરકારનો નિર્બળ બતાવે છે કે સરકારે સંપૂર્ણ દેખરેખ ન રાખી, એનો વહીવટ બહુ ખરાબ રહ્યો, એટલા માટે થઈને ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન મળ્યું અને એના પરિણામે પ્રજાને એનો સામનો કરવો પડે છે, કારણ કે હેરાન કોણ થાય તો સામાન્ય પ્રજા. હવે અહીંયા કીધું છે કે ગુપ્તનું વહીવટ તંત્ર મૌર્ય સામ્રાજ્ય જેવું વિશિષ્ટ કે આધુનિક પ્રકારનું ન હતું. એટલું જ નહીં, તેમના રાજાઓની નીતિ પણ અવ્યવસ્થિત હતી, કારણ કે આપણે જોયું છે મૌર્યની અંદર કે ભાઈ એના પુત્રોને પહેલા તો પ્રદેશનો કુમાર બનાવવામાં આવતો, બરોબર, અને એ કુમારમાંથી જે સારો વહીવટ કરતા હોય, રાજ્યનો કારભાર સંભાળવામાં આવે. આપણે જોયું છે કે એક રાજાના અનેક પુત્રો હોય ને બધાને એક એક પ્રદેશ આપી દેવામાં આવતો અને એ પ્રદેશનું સંપૂર્ણ સંચાલન એને કરવાનું હતું, અને એમાંથી એક ભવિષ્યના રાજાને પસંદ કરવામાં આવતો કે જે સારો વહીવટ કરે, પ્રજામાં સંતોષ હોય, આવી અનેક બાબતોની કાળજી રાખવામાં આવતી. પણ અહીંયા ગુપ્તોના રાજાઓની જે નીતિ હતી પ્રજા પ્રત્યેની, એ થોડી મૌર્ય જેવી, ટૂંકમાં મૌર્યની કમ્પેરિઝનમાં અવ્યવસ્થિત હતી, યોગ્ય હતી નહીં. તેઓ જીતેલા વિસ્તારમાં કડક અને અસરકારક વહીવટ નીતિ દાખલ કરવાને બદલે તે વિસ્તાર સ્થાનિક રાજા કે નાયકોને માત્ર ખંડણી સ્વીકારીને પરત આપી દેતા કે ભાઈ વરસ આવે ને નિશ્ચિત ખંડણી, એટલે કે રૂપિયા, કે જે નિશ્ચિત રકમ કઈની હોય. માનો કે ગુજરાત જીતી લીધું એ લોકોએ, ગુપ્તોએ, બરોબર, તો અહીંનો જે પ્રાદેશિક રાજા હોય એને પાછો ત્યાંનો જ રાજા બનાવી દેવામાં આવે અને વર્ષે એને ખંડણી, એટલે કે જે નિશ્ચિત કરેલી રકમ હોય એ ગુજરાતના રાજાએ ભરવાની રહેતી. પછી ગુજરાતમાં શું હાલે છે, શું નથી હાલતું, ગુપ્તો વિરુદ્ધ ચળવળ ચાલે છે, એના પ્રત્યે કંઈ પણ ધ્યાન આપતા નહીં ગુપ્ત શાસકો. ક્યાંક આવી એમને પ્રદેશ આપી દેવાની જે ભૂલ છે એ પણ અહીંયા ગુપ્તોને નડી. પરિણામે નિર્બળ ગુપ્ત રાજ્યના સમયમાં આવા સ્થાનિક રાજાઓ ફરીથી પુનઃસ્થાપિત થવા કે સ્વતંત્ર થવા પ્રયત્ન કરતા કે ભાઈ આવા પ્રાદેશિક રાજાઓ હોય એ શું કરતા કે તકનો લાભ લેતા કે જ્યારે નિર્બળ શાસક આવશે અથવા તો પોતાનું સૈન્ય પણ મજબૂત બનશે ત્યારે જે ખંડણી સ્વીકારેલી હોય એ તમામ હવે નહીં ભરવાનો નિર્ણય કરી અને યુદ્ધની ઘોષણા થતી. પરિણામે ફરી પાછા યુદ્ધ જેવી સ્થિતિ, યુદ્ધ જેવો માહોલ થઈ જતો કે પોતાનું સામ્રાજ્ય છે જે પ્રાદેશિક રાજાઓ એ ફરી સ્થાપિત કરી દેતા. આવા નબળા ગુપ્ત સમ્રાટોના કારણે ભારતમાં ઘણી બધી પ્રાદેશિક સત્તાઓનો જન્મ થયો અને પછીથી તેઓ સ્વતંત્ર પણ બન્યા કે ભાઈ જે રાજાઓ ખંડિયા રાજાઓ તરીકે ખંડણી ગુપ્તોની સ્વીકારેલી અને કોઈ પણ જાતની દેખરેખ ન રાખતા આવા પ્રાદેશિક રાજાઓ ફરી પાછા સત્તા ઉપર આવ્યા અને ગુપ્તોની વિરુદ્ધ મોરચો માંડ્યો અને અંતે પોતાનું સ્વતંત્ર સામ્રાજ્ય પણ એણે સ્થાપિત કરેલું હતું. ગુપ્ત વહીવટ તંત્રમાં મૌર્ય શાસન તંત્ર જેવી વિશિષ્ટ કર પ્રણાલીનો પણ અભાવ હતો કે ભાઈ જે કર, જે ટેક્સ જેને આપણે કહીએ છીએ, વેરો કહીએ છીએ, જે વેરા મૌર્ય સામ્રાજ્યની અંદર આધુનિક પદ્ધતિથી લેવામાં આવતા હતા, એ પ્રણાલી, એ સિસ્ટમનો અહીંયા ગુપ્તોની અંદર અભાવ જોવા મળે છે. એનું કારણ એ કહી શકીએ કે ત્યાં મહાન અર્થશાસ્ત્રી ચાણક્ય, જેને આપણે કૌટિલ્ય તરીકે ઓળખીએ છીએ, અર્થશાસ્ત્રના રચયિતા, તમે જે અર્થશાસ્ત્ર વિષય ભણો છો એના રચયિતા કૌટિલ્ય, એણે એ બધી વહીવટ તંત્રની નીતિઓ અમલમાં મૂકી હતી.
તો એ પ્રણાલીનો પણ અહીં અભાવ હતો અને તેના બદલે તેઓ સામંતવાદી પ્રણાલીથી શાસન ચલાવતા હતા કે ભાઈ કીધું ને તેના સામંતો હોય રાજાના જે મુખ્ય વ્યક્તિઓ હવે એ લોકો શાસન ચલાવે એને ઓર્ડર આપી દે રાજા તમારે આમ કરવાનું એટલે એમાં પછી ભ્રષ્ટાચારનો પણ અહીંયા બઢાવો મળે અને સામંતો પણ આપણે ક્યાંક ઇતિહાસમાં આવો શબ્દ સાંભળ્યો હશે કે હવે રાજાઓની ગુલામી કરવાને બદલે સામંતો પણ સરદારો થયા સરદારો મીન્સ એ રાજા બનવા તત્પર થયા કારણ કે એનામાં નેતૃત્વની શક્તિ તો આવી ગઈ હતી પ્રજાનું સંચાલન પણ આ સામંતો કરવા માંડ્યા હતા આખા રાજ્યનો વહીવટ પણ આ લોકો સંભાળતા હતા તો હવે રાજાની સી જો આવી રીતે અલગ સત્તાઓનો ઉદય પણ અહીંયા ગુપ્તોની વહીવટ તંત્રની નિર્બળતાના કારણે જોવા મળે છે અને ગુપ્તોનું પતન થઈ શકે હવે જે છે એ છે ગુપ્તોનું વહીવટ તંત્ર કે વહીવટ તંત્ર વિશેની આપણે વર્ણન કરીએ અહીંયા જોયું કે નિર્બળતા આપણે જોઈ હતી પણ વહીવટ તંત્ર હતું કેવું તો એનો પરિચય મેળવીએ તો એમાં છે રાજા કે વહીવટ તંત્રના કેન્દ્રમાં કોણ હોય છે તો કે માત્ર ને માત્ર રાજા એના અનેક નામો હતા રાજાના જેમ કે આપણે સાંભળેલા છે અનેક બિરુદો એ ધારણ કરતો ચક્રવર્તી છે મહારાજા ધીરાજ છે ચંદ્રગુપ્ત બીજાને આપણે ઓળખીએ છીએ એ પહેલાને મહારાજા ધીરાજ તરીકે ઓળખવામાં આવ્યો હતો ચંદ્રગુપ્ત બીજાને વિક્રમાદિત્ય પરમ ભટ્ટારક પરમેશ્વર અથવા તો પરમ ભાગવત જેવા મહાન બિરુદો ધારણ કરતા હતા રાજાને આવા અનેક નામોથી કે ઉપનામોથી બિરદાવવામાં આવ્યા હતા કે ચક્રવર્તી મહારાજા ધીરાજ વિક્રમાદિત્ય પરમ ભટ્ટારક પરમેશ્વર પરમ ભાગવત હજી ઘણા બધા આવે છે ગુપ્ત સામ્રાજ્યમાં રાજાના દૈવિક અધિકારોને સ્થાન મળેલું હતું કે ભાઈ એનો વારસાગત અધિકાર છે દૈવી અધિકાર એટલે વારસાગત મળેલો કે રાજાનો દીકરો જ રાજા બનશે અને ભવિષ્યની અંદર કદાચ એનું સામ્રાજ્ય જતું રહેશે તો પણ એને રાજા તરીકે જ ઓળખવામાં આવશે બરોબર અલ્હાબાદ પ્રયાગ પ્રશસ્તિમાં આપણે જોયું છે તેના વહીવટ વિશેની માહિતી પણ મળે છે કે ભાઈ પ્રયાગ અભિલેખની અંદર પ્રશસ્તિ એટલે વખાણ જે કરેલા છે પ્રશંસા જે રાજાઓની કરેલી છે એમાં ગુપ્તોના વહીવટ તંત્રનું પણ વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે રાજા શાંતિ અને યુદ્ધના સમયમાં રાજ્યની નીતિ નક્કી કરતો કે ભાઈ સર્વપ્રથમ તો પોતાનું સામ્રાજ્ય શાંત રહે પોતે પણ શાંત રહે અને લોક કલ્યાણના કાર્યો છે એ રાજાએ અહીંયા કર્યા હતા અને લોકોની સુખાકારી એમ કહેવાય છે કે અહીંયા ચરમ સીમાએ હતી એટલે ઉચ્ચ કક્ષાની હતી એટલા માટે જ કદાચ ગુપ્ત સામ્રાજ્યને ભારતનો સુવર્ણ યુગ તરીકે પણ ઓળખવામાં આવ્યું આક્રમણ સમયે સૈન્યનું સંચાલન કરતો કે જ્યારે વિદેશીઓનું કે અન્ય રાજાઓનું આક્રમણ ભારતની અંદર થતું તો રાજા એનું નેતૃત્વ સંભાળતો હતો પ્રજાના રક્ષણની જવાબદારી પોતાના માથે લેતો કે ભાઈ એને જ રાજ્યના કલ્યાણ માટે થઈ અને અનેક કાર્યો કરેલા તો પ્રજાની સંપૂર્ણ જવાબદારી છે એ માત્ર ને માત્ર કોની રહેતી રાજાની જ રહેતી અને રાજા એને સંપૂર્ણ નિષ્ઠાપણે સંભાળતો હતો બ્રાહ્મણો અને શ્રવણોને રક્ષણ આપતો હતો કે ભાઈ બ્રાહ્મણ છે અને શ્રવણ કે જે ધર્મ અપનાવે પોતાના શરણે આવે એવા લોકો એટલે શ્રમણો આ તમામને રક્ષણ આપવું એ પોતાનો પરમ ધર્મ કે પરમ કર્તવ્ય રાજાનું હતું વિદ્વાનો અને કલાકારોનો સહાયક કરતો કે ભાઈ વિદ્વાનથી પોતાના રાજ દરબારની શોભા વધે છે આપણે જોયું કે કાલિદાસ ને બધા આ સમયની અંદર થઈ ગયા બરોબર તો મહાન વિદ્વાનો હતા જે અમૂલ્ય છે તેની કોઈ કિંમત છે અને કિંમત આંકી ન શકાય આવી મહાન વિભૂતિઓને પોતાના રાજ્યાશ્રય લેતા અથવા તો બ્રાહ્મણો કોઈ તજજ્ઞ આવ્યા હોય તો એના માટે પણ અલગ સુવિધાઓ રાજાઓ આપતા હતા કારણ કે વિદ્વાનોથી તો દરબારની શોભા વધે છે અને એ સમયે જોઈએ કે જે સ્થાપત્ય કલાકારો હતા જેને
મંદિરો કે મહેલોનું નિર્માણ કર્યું, મંદિર હોય, મસ્જિદ હોય, મહેલો હોય, એ અત્યારે પણ આપણે જોઈ શકીએ કે હવે અત્યારે આપણી પાસે ટેકનોલોજી છે, આવડત છે, નોલેજ છે, છતાં પણ એવા સ્થાપત્ય ફરી પાછા થઈ શકવાના નથી. તો એ કલાકારી કરી હતી આપણી, તે કલાકારને પણ પ્રોત્સાહન આપતો હતો. તે સર્વોચ્ચ ન્યાયાધીશ હતો કે સંપૂર્ણ ન્યાય આપવાનું કાર્ય પણ કોણ કરતું હતું? તો કે અહીંયા રાજા કરતો. રાજ દરબાર જ્યારે ભરાય, ક્યાંક ને ક્યાંક લોકોને સમસ્યા હોય, તો ન્યાય આપવાનું કાર્ય પણ અહીંયા રાજા દ્વારા, ન્યાયાધીશ, અત્યારે આપણે જેમ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોય, જે આપણા જાહેર મૂળભૂત હક અને અધિકારનું રક્ષણ સુપ્રીમ કોર્ટ કરે છે, એ રીતે અહીંયા પણ એ રાજા કરતો હતો. અને હિન્દુ ધર્મના નીતિ નિયમો અનુસાર પ્રજાને ન્યાય આપતો, કે ભાઈ ક્યાંય કોઈને અન્યાય ન થઈ જાય. એમ કહેવાય છે એક કહેવત પ્રમાણે કે કદાચ ગુનેગારને સજા ન મળે તો ચાલશે, ગુનેગારને સજા ન મળે તો ચાલશે, પણ બે ગુનાને, એટલે કે બે ગુનેગાર હોય જેને કોઈ ગુનો જ નથી કર્યો, એવા વ્યક્તિને ક્યારેય સજા મળવી જોઈએ નહીં, ભૂલથી પણ નહીં. એટલે હિન્દુ ધર્મની અંદર જે આપણા નીતિ નિયમો હતા, જે શાસ્ત્રોએ વર્ણન કર્યું છે, એ પ્રમાણે અહીંયા રાજા છે એ પ્રજાને ન્યાય આપવાનું કાર્ય કરતો. કેન્દ્ર અને પ્રાંતના તમામ ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની નિમણૂક પોતે કરતો. કે કેન્દ્ર હોય ત્યાંથી લઈ પ્રદેશ સુધી, પ્રાંત એટલે પ્રદેશ, જેટલા પણ ઉચ્ચ અધિકારીઓ હોય એ સંપૂર્ણની નિમણૂક કોણ કરે? તો કે રાજા ખુદ કરે. અને રાજા એમને જ આદેશ આપે અને એની નીચે એના અધિકારીઓ, એની નીચે એના કર્મચારીઓ વગેરે કાળથી આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ લેવાતી હતી. જેમ અત્યારે આપણે ભારતની અંદર છે જે પ્રકારનું શાસન વ્યવસ્થા, એ તો આદિકાળથી ચાલ્યું આવે છે. અત્યારે આપણે નવીનતા કોઈ બાબતની નથી. આધિપત્ય સ્વીકારનાર રાજ્યના વહીવટમાં તે દખલગીરી કરતો નહીં. આધિપત્ય જેણે સ્વીકાર્યું હોય, જેને આપણે ખંડિયા રાજા તરીકે ઓળખીએ, માનો કે ગુજરાતમાં ગુપ્તોનું શાસન નથી ને આક્રમણ કરીને અહીંયા પોતાનું સામ્રાજ્ય જમાવી લે, એટલે એને કહેવાય આધિપત્ય. પોતાનું શાસન તો થઈ ગયું, ઓકે, હવે અહીંનો રાજા હોય તો એનું આધિપત્ય સ્વીકારી લે, જેમ ગુપ્તના રાજાઓ કહેશે એ પ્રમાણે જ અહીંના ગુજરાતનો રાજા એ પ્રમાણેનું કાર્ય કરશે, તો એને કહેવાય આધિપત્ય સ્વીકાર્યું ગુપ્તનું. તો એ રાજ્યના વહીવટમાં અહીંયા ગુપ્તના જે કોઈ પણ રાજા આવ્યા, એને વહીવટમાં દખલગીરી કરી નહીં. તો આ એક આપણે જોઈ શકીએ કે એક નિર્બળ બાબત હતી કે જો એ વહીવટમાં ધ્યાન નહીં રાખે તો જે નિશ્ચિત કરેલી ખંડણી છે એ જ એને મળશે. બાકીની આવક છે રાજા ખુદ પચાવી પાડે, અથવા તો પ્રજાને લૂંટે, અથવા તો પાછું પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપવા માટે પણ એ તત્પર બને. આ દખલગીરી ન કરવાના પરિણામે પણ ક્યાંક ગુપ્તોએ પોતાનું શાસન ગુમાવ્યું. વિદેશી બાબતો પણ તેમાં વડપણ હેઠળ આવતી, કારણ કે ગુપ્ત સામ્રાજ્યનો ફેલાવો એવો હતો. તો આપણે જોઈ શકીએ કે વિદેશ વેપાર પણ એ સમયે બહુ વિકસેલો હતો. તો દરેક બાબતો છે એ એના નેજા હેઠળ આવતી હતી, અને આના પરિણામ સ્વરૂપે આપણે જોઈ શકીએ કે ગુપ્તોનું કેવું વહીવટ તંત્ર હતું. કારણ કે નિર્ણય આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્ણય લેવાના હોય તો એમાં રાજાની સંમતિ જરૂરી છે. હવે રાજા સંમતિ ન આપે તો ત્યાં સુધી એ સામ્રાજ્યની અંદર બીજી કોઈ બાબત થઈ શકે નહીં. હા, રાજા દખલગીરી ન કરતો હોય તો અલગ વસ્તુ છે. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જે પરિચય મેળવશું વહીવટ તંત્રની અંદર મંત્રી પરિષદ અને અધિકારીઓ કે જેની નિમણૂક છે એ રાજા ખુદ કરતો. અત્યારે આપણે માત્ર ગુપ્તોના વહીવટમાં જે કેન્દ્ર સ્થાન હતું એ રાજાનો પરિચય આપણે મેળવેલો હતો.